નમસ્કાર પ્રિય પરિજનો, પ્રકૃતિ જતન યુટ્યુબ ચેનલમાં આપ સૌ પરિજનોનો ભાવપ્રિય સ્વાગત છે। આજે આપણે પીપળના વૃક્ષની એક મુલાકાત કરીએ। મારી પાછળ એક વૃક્ષ છે પીપળનું, તમે જોઈ શકો છો। એમાં અઢળક પીપળના ટેટા એવા છે। આ ટેટા આપણા વડવાઓ અથવા તો આપણાથી આગળની પેઢી જે આપણે કેમ મગ ચણાની ઘૂઘરી કરીને ખાય એવી રીતે આની ઘૂઘરી કરીને ખાતા, બાફી નાની ઘૂઘરી થતી। કારણ કે આ એક પાચન માટે ખૂબ મહત્ત્વનું આ ફળ છે। આનું જે ફળ આવે જેને આપણે ટેટા કહીએ એ પાચન માટે ખૂબ જરૂરિયાત છે। તો અત્યારના સમયમાં જોઈએ તો આ ટેટાનો કોઈ ઉપયોગ કરતો નથી। આ જો ટેટા મિત્રો અઢળક આવી પડ્યા છે આ પીપળમાં। આ ટેટા છે મિત્રો, એ પાચન શક્તિ માટે ખૂબ જરૂરિયાત છે। આનો આયુર્વેદિકમાં ઉપયોગ થાય છે, આનો દવાનો તરીકે ઉપયોગ થાય છે મિત્રો। એટલે આ વૃક્ષ એવું છે મિત્રો કે તમે આની ડાળી કાપીને પણ ચોમાસા દરમિયાન વાવી દો ને તો પણ આ ઉગી નીકળે છે, ફૂટી જાય છે। અને આને કોઈ ખાસ જરૂરિયાત નથી કે રોપા વાવવા, આ તમે આની ડાળી વાવી દો ને મિત્રો તો પણ આ ઉગી જશે। માટે મિત્રો ચોમાસા દરમિયાન આ વૃક્ષનું તમે વાવેતર કરો તો ટૂંકા ગાળામાં આ વૃક્ષ થઈ જશે। 2 વર્ષ તમે આનું ધ્યાન રાખશો, સારી રીતે કાળજી રાખશો તો 2 વર્ષ દરમિયાન આ ઝાડવું ઘટાટોપ થઈ જશે અને પ્રકૃતિને એક શ્વાસ લેવા માટેનું એક ફેફસું મળી જશે, બરાબર। તેવી જ રીતે મિત્રો મારે એક પીપળની બાજુમાં, પીપળની જે ઝાડ છે એની બાજુમાં જ એક અરણીનું વૃક્ષ છે। અરણી ઘણા મિત્રોએ જોયું હશે અથવા કદાચ ન જોયું હોય તો હું તમને અત્યારે બતાવું છું। આ અરણીનું વૃક્ષ છે મિત્રો, ફૂલ આવી ગયા છે અને ફૂલ પાકી ગયા છે। આના આ બીજ પણ આવી ગયા છે। આમાં કાળા કલરના બીજ હોય છે મિત્રો। આ એક ઔષધિ જ છે। ઔષધિ એવા પ્રકારની છે કે મિત્રો કે આના મૂળ અને પાન અને ફૂલ, આમાં જે આવતા બીજ, જે કાળા કલરના બીજ આવે છે એનો ચૂર્ણ કરવામાં આવે છે। એ ચૂર્ણના માધ્યમથી આનો દવામાં ઉપયોગ થાય છે મિત્રો। આ વિડીયો બનાવવાનું માત્ર એટલું જ કારણ છે કે આપણે પ્રકૃતિને જતન કરવા માટે આપણે શું પગલાં ભરી શકાય, બરાબર, એના માટેનું આપણે આ વિડીયો બનાવીએ છીએ। આપણે અવારનવાર વિડીયો બતાવતા હોય છે કે આપણે અમુક જાતિ લુપ્ત થતી, આ એક અરણીનું ઝાડ છે જે લુપ્ત થવાની આરીમાં। અમુક વિસ્તારોમાં આ ઝાડ થાય છે અને અમુક વિસ્તારોમાં આનું પ્રમાણ ઘટતું જાય છે। માટે મિત્રો મારે તમને એટલું જ કહેવાનું કે જે પણ વૃક્ષની જાતિ પ્રજાતિઓ છે એ જાતિનો આપણે એને બચાવ કરવા માટે આપણે સૌ સાથે મળી મિત્રો, બરાબર, બને ત્યાં સુધી ખેતીવાડી વિસ્તારમાં આનો વધારે ઉપયોગ થઈ તો આવી શકો તમે। એટલે વધુમાં વધુ જો આ પીપળનું વૃક્ષ છે, પછી આંબલી, કણેજ, એવા ઘણા વૃક્ષો એવા છે મિત્રો કે જે લુપ્ત ભાવમાં છે। તો ખીજડી આવા વૃક્ષોનું આપણે નડતરરૂપ ન થાય વાડી વિસ્તારમાં એવી રીતે વાવેતર કરો તો ભવિષ્યમાં આ જાતિ લુપ્તમાંથી નીકળી જશે। એટલે કે એ પાછી એ હયાતમાં આવી જશે અને આપણી પેઢી આ વૃક્ષોને જોઈ શકશે। નકર આવનાર સમયમાં આપણે જોશો કે જો આવી જાતિ દિન પ્રતિદિન લુપ્ત થતી જશે તો આવનાર પેઢીને આપણે આવા અમુક ઝાડો નહીં બતાવી શકીએ અથવા તો નહીં જોઈ શકે તેમ। મિત્રો વધુ તો મારે નથી કહેવું, કારણ કે દિવસે દિવસે આ સમય પરિવર્તન થતાં આપ સૌ જાણો જ છો કે અત્યારે ઋતુ પરિવર્તન ચક્ર ચાલુ છે। ઋતુ પરિવર્તન ચક્ર એવું છે કે ચોમાસાની ઋતુ તમને શિયાળામાં જોવા મળે, શિયાળાની ઋતુ તમને ઉનાળામાં જોવા મળે। એનું મુખ્ય કારણ એ જ છે મિત્રો, અને આપ સૌ જાણો જ છો, નથી જાણતા એવું કોઈ છે નહીં કે અત્યારે બધા એજ્યુકેટેડ વ્યક્તિ જ છે, પણ આપણે આંખ આડા કાન કરી રહ્યા છો મિત્રો કે આવનાર સમયમાં આપણે આંખ આડા કાન જે કરી રહ્યા છીએ આવનાર સમયમાં આપણે નડતરૂપ થશે। માટે અત્યારથી જાગી જાઓ મિત્રો, અને આપણે એક વૃક્ષ વાવી, વધુ નહીં, આપણે એક વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવી, બરાબર, તો આપણે ગ્રુપમાં અથવા
આપણા કોઈ સામાજિક કાર્ય ધાર્મિક કાર્યમાં પણ આમ વૃક્ષોનો ઉપયોગ થાય છે. તો આવા વૃક્ષોનું આપણે વાવેતર કરવું જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ આવા વૃક્ષોની જરૂરિયાત રહીએ આપણે ધાર્મિક ક્રિયા બાબતે તો આ વૃક્ષ આપને મળી રહીએ અને આવનાર પેઢી આ વસ્તુ વૃક્ષને જોઈ શકે અને તેના લાભ મેળવી શકે. વધુ ન કહેતા મિત્રો, આવનાર સમયમાં આપણે ભવિષ્યમાં જ્યારે પણ નવો વિડીયો બનાવીશું ત્યારે કોઈક અલગ પ્રકારનું વૃક્ષનું આપણે વાતચીત કરીશું. આભાર.